સેના એ બધા મહાન યોદ્ધાઓ છે તે આપેલું નામ દ્રોણાચાર્ય. આપ સ્વયં પિતામહ ભીષ્મ ભગવાન, તમે તથા કર્ણ, તમે પોતે ભીષ્મ કર્ણ સંગ્રામ વિજય, તમને કોઈ મારી ન શકે, તમને કોઈ હરાવી ન શકે. પછી કૃપાચાર્ય એવા જ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્ત પુરુષરથ. અને આપણે અહીંયા એડ કર્યું છે ભગવાન પેલા જ દ્રોણાચાર્ય. આપણે કાલે જોઈ ગયા દ્રોણાચાર્ય એટલે રેપિટેશન, આચરણમાં આચાર્ય એટલે આચરણમાં જે આવે છે એ રિપીટ થાય. કઈ મને આજે ગમે છે એ રિપીટ થાય, કઈ મને નથી ગમતું તો એ ન ગમવાનું જે ભાવ છે એ રિપીટ થાય. આ આખી સૃષ્ટિનું જે બેઝિક નિયમ છે, જે પાયાનો નિયમ છે કે રેપિટેશન, એ બધું પુનઃ થાય. આ ક્યાંથી આવ્યું? આ નિયમ ક્યાં છે? તાંત્રમાં એ છે કે શિવની ઈચ્છા થઈ સૃષ્ટિ બનાવવાની, એટલે ઓમકારનું નાદ જેમાં શિવમાંથી શક્તિ છૂટી પડી. એ શક્તિ શું છે? આ છે તો શિવની ઈચ્છાથી સૃષ્ટિ બનાવવાની, વ્યક્ત થવાની, અનુભૂતિ લેવાની. પણ શક્તિ જેવી છૂટી પડે છે શિવમાં, એટલે એને એક પોતાની અપૂર્ણતા, એને ખ્યાલ આવે છે કે હું શિવની સાથે એક હતી ત્યારે પૂર્ણ હતી, આ શિવથી જરા અલગ પડી ગઈ તો અપૂર્ણતા. એટલે શક્તિની પહેલી જે શક્તિની અંદર સંસ્કાર જે પડે છે કે મારે પાછું જવું છે શિવ સાથે એક. પણ શિવનો જે પહેલો સંસ્કાર, એની અંદરથી જે સંકલ્પ સંસ્કાર નીકળ્યા, એની અંદરથી જે સંકલ્પ નીકળ્યો કે મારે વ્યક્ત થવું છે, સૃષ્ટિ બનાવવું. એટલે આ બે જે સંસ્કાર હતા એ સામ સામે હતા. કમિંગ જે પહેલા બે સંસ્કાર સૃષ્ટિના પહેલા અને રેપિટેશન નો લો, આ આખી સૃષ્ટિનું જે બેઝિક નિયમ અને શિવને તે વખતે ખ્યાલ પડ્યો કે જો શક્તિ પાછી આવશે તો આ સૃષ્ટિનું સર્જન નહીં થાય. એટલે શિવ તે વખતે પોતાના વાઇબ્રેશન થોડા ઘટાડી દે છે. શક્તિને સેજ સમય માટે ભાસ થાય છે કે શિવ તો છે નહીં, એ ક્યાં હતા, એ જરા ગુપ્ત થઈ ગયા છે. અને એની અંદર જે અપૂર્ણતાનો જે સંસ્કાર હતો, એ જે શિવમાં પાછો વળવાનો હતો, એ સૃષ્ટિની અંદર એ સંસ્કાર વ્યક્ત, એ સંસ્કારનો બોધ હજી મનુષ્ય હર ક્ષણે એમ થાય છે કે હું અપૂર્ણ છું. એ પ્રકૃતિને એ સંસ્કાર
અને મનુષ્ય એ પૂર્ણતા શોધે છે પણ એને ખ્યાલ નથી કે એ વખતે શિવે જરા વાઇબ્રેશન ઘટાડી દીધા એટલે ત્યાં જે વચ્ચે જે જન્મ થયો શિવત્વ ઢંકાઈ ગયું અને અહંકારનો જન્મ. એ અહંકારનું કામ શિવનું કામ કરવા માટે, પણ અહંકારની અંદર કરતા ભાવ પછી આવશે. તો પહેલો જે નિયમ સૃષ્ટિનું પહેલું કે રેપિટેશન, એવરીથિંગ ગોઝ રાઉન્ડ. જુદી રીતે આ વસ્તુ જોઈ. સાયન્સ કહે છે કે પહેલા તો ખાલી એનર્જીના વાદળાઓ, અને જ્યારે સાયન્સ વાત કરે છે ત્યારે સાયન્સ જે સૃષ્ટિને જોઈએ છે આપણા ઋષિઓ પ્રમાણે એ જ્યારે સાયન્સ સ્પીડ ઓફ લાઇટ જે છે એ ભૂલોકની ચામડીની વાત કરે છે, એને ભૂવનોનું કે ખ્યાલ નથી, સ્વહલોકનું ખ્યાલ. જ્યારે ઋષિઓ વાત કરે છે ત્યારે એ કંઈક જુદા આયામની વાત. પણ ગુરુ કહેતા કે એક લાકડી છે સ્વહલોક, અને એ લાકડી જેટલી સ્વહલોકમાં દેખાય છે એનો 1% રિફ્લેક્શન પડે છે, પ્રતિબિંબ પડે છે, એને ભૂવલોક કહેવાય. અને ભૂવનનો 1% જે છે એ રિફ્રેક્ટ થાય છે, એને ભૂવલોક. એટલે જે સત્ય છે એનો 1% પ્રતિબિંબ પડ્યું અને એ પ્રતિબિંબનું 1% રિફ્રેક્શન થયું, જેમાં સાયન્સ સત્યને શોધ્યું. રિફ્રેક્શન સમજો છો ને, કે એક લાકડીને પાણીમાં મૂકવું તો લાકડી જ્યાં છે ત્યાં પાણીમાં નથી દેખાય, જ્યારે હકીને દેખાય છે. રિફ્રેક્શન. એટલે સૂર્યનું કિરણ ક્યાંય પડે છે, એની પ્રતિબિંબ ક્યાંય પડે છે, અને એ પ્રતિબિંબ ક્યાંક રિફ્લેક્ટ થાય છે, વક્રીભવન થાય છે. અને એને આપણે જે 5 ઇન્દ્રિયોની સૃષ્ટિ જોઈએ છે ને એમાં આપણે સત્ય સુધી સાયન્સ શોધે છે. એ સત્યનો 1% 1% ભાગ, અને જ્યાં શોધે છે ત્યાં છે. સાયન્સ શું કરે છે? એ ઇન્દ્રિયનું સૃષ્ટિ સાચું માને છે. એટલે નથી દેખાતું ટેલિસ્કોપ સારામાં સારું જો બનાવી શકું તો કદાચ આ બ્રહ્માંડનો અંત મને દેખાય. તો સાયન્સની આખી જે મહેનત જે છે, પ્રયત્ન જે છે, કે મનુષ્યને 5 ઇન્દ્રિયનો ઉપયોગ જ ન કરવો પડે. હું એને યંત્ર આપી દઉં. અધ્યાત્મ તો એ કહે છે કે સ્થૂળ ઇન્દ્રિયોમાંથી સૂક્ષ્મ ઇન્દ્રિયોને છૂટા, સૂક્ષ્મ ઇન્દ્રિયોને અંદર તરફ વાળો, જરા ઉલટી દિશા થઈ. છતાં સાયન્સના શોધેલા નિયમ પ્રમાણે આપણે એ સૃષ્ટિનું જરા, કે the law is the same, repetition the law is the same. એટલે સાયન્સ કહે છે કે આ વાદળાઓ બધા એનર્જીના, અને એ એનર્જીના વાદળાની અંદર ક્યાંક કોઈક એવો ભાગ થયો જે સેક્ટર, કંઈક ફોર્સ એવું થયું જે બધી એનર્જી એક જગ્યાએ એકઠા થવા માંડી અને એક સેન્ટર બન્યું, અને આગળ પાછળ એ વાદળું ફરવા માંડ્યું. પહેલું જે બ્રહ્માંડ એનું નિર્માણ ચાલુ થયું. આવી કઈ વાત સાયન્સ. શાસ્ત્ર કહે છે કે પેલા મહત્તત્વ વાદળો. હવે શાસ્ત્ર જયારે વાત કરે છે ત્યારે બ્રહ્માંડની વાત અને પિંડની વાત એ સાથે કરે. એટલે કે છે કે બ્રહ્માંડની અંદર મહત્તત્વ, પિંડની અંદર બુદ્ધિ હતું. બુદ્ધિ એટલે એ જે અંદરનો આત્મતત્વ છે એનો પ્રકાશ બહાર પડે છે. જે પ્રકાશ જે બહાર પડે છે એ આત્મતત્વ એક કોથળીની અંદર છે, પારદર્શક કોથળીની અંદર છે. એક કોથળીનું નામ છે ધ કોઝલ બોડી, કારણ શરીર. એમાંથી એનો પ્રકાશ છે, એ પ્રકાશને આપણે નામ આપ્યું છે યાત્રા. આત્મા નથી કરતું, યાત્રા છે.
એનું કિરણ યાદ રાખો. પણ જીવ અને આત્મા શું છે, સૂર્ય અને એનું કિરણ શું છે, તેવું એક છતાંય જીવ અલગ પડી ગયો. કારણ કે જેવો એ પ્રકાશ બહાર નીકળ્યો, સૂર્યએ થોડા એના વાઇબ્રેશન ઘટાડી દીધા, આ કિરણને દેખાડું નહીં કે પાછળ તો ક્યાં છે એ ભૂલી ગયો. દુષ્યંત અને શકુંતલા દીકરો ભરત, જે રક્તિમાં પ્રકાશ છે, આ દેશની એક એક રક્તિમાં પ્રકાશ છે. જે દેશ પ્રકાશથી ભરેલું છે, દેખાતું નથી અત્યારે એટલે એ પ્રકાશનું પહેલું ક્ષણ ક્યારે થયું? તો દુષ્યંત ભૂલી ગયો, એ સૂઈ ગયો. એમ સૂર્ય પોતાનું પ્રકાશનું વાઇબ્રેશન ઘટાડી દીધું. જીવના વાઇબ્રેશન જરા ઊંચા થઈ ગયા એક સેકન્ડ માટે, નોટ ઇવન અ સેકન્ડ, મિલિયન્સ ઓફ સેકન્ડ કે ગમે એ દર્શન. અહંકારનો જન્મ જીવ એટલે થયો કે આ પ્રકાશ તો મારો છે. તો પહેલું જે સંસ્કાર કર્યું એ રેપિટેશન દ્રોણાચાર્ય. આપણી અંદર ઈચ્છા, કામના, વાસના, તૃષ્ણા, જે અંદર આપણી ચિત્તની ભૂમિમાં જે સેનાને આપણે મારી નાખવાનું છે, એ સેના ઉત્પન્ન થઈ છે એક જ નિયમમાંથી, આચરણના નિયમમાંથી. કોઈ કે છે ભગવાન, પહેલા તમે, પછી કે છે ઈશ્વર. કરતા ભાવ ઈશ્વર, કરતા ભાવ, કરતા ભાવનો જન્મ થયો કે આ પ્રકાશ બાર છે. અહંકારનો જન્મ. વ્યક્ત સૃષ્ટિ અને અવ્યક્ત સૃષ્ટિ. આપણને લાગે છે કે આ જે મારા 5 ઇન્દ્રિયોની સામે છે એ જ સૃષ્ટિ છે. જેમ આપણે જોયું 1% અવ્યક્ત સૃષ્ટિ. આ એક ટેબલ મારી સામે છે, એમાં અવ્યક્ત ફોર્सेस ખૂબ છે જે મને દેખાતા નથી. એ શિવની ઈચ્છા થઈ સૃષ્ટિ બનાવવાનું. એ જે ઈચ્છા થઈ એનું નામ છે શાંતન. પણ એ ઈચ્છા જ્યાં સુધી વ્યક્ત સૃષ્ટિ બની એની પહેલા એને ઘણી બધી યાત્રા કરી લીધી. એ શિવની ઈચ્છા. એટલે સૃષ્ટિ બે ભાગમાં છે, જે વ્યક્ત છે, અવ્યક્ત છે. એટલે એ સૃષ્ટિ બનાવવા માટે શાંતનુએ લગ્ન કર્યા ગંગા સાથે. ગંગા એટલે એ સાગર જે અવ્યક્તમાંથી વ્યક્ત, એ નદી જે અવ્યક્તમાંથી વ્યક્ત. હવે શાંતનુ અને ગંગાના લગ્ન થયા અને પહેલા 7 જે છોકરાઓ થયા એને ગંગાએ જઈ અને ગંગાની અંદર જઈને એને ડુબાડી. હરેક જે ચીજ આપણને બહાર દેખાય છે, હરેક સર્જન જે થાય છે, એની પાછળ 7 અદ્રશ્ય ફોર્सेस છે. એ આપણને દેખાતા નથી. આપણી અંદર એનું પ્રતીક છે જેને યોગ 7 ચક્ર. પણ એ અવ્યક્ત દુનિયામાં 7 એવા ફોર્सेस છે, 7 એવી એક કિરણો છે. કદાચ કોઈ એલિસ બેલી લિટરેચર વાંચ્યું, એલિસ બેલી 7 રેઝ હોગા. કદાચ મારા ગુરુનું પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ વાંચ્યું હોય તો એ કહેશે કે 7 રેઝ છે અવ્યક્ત દુનિયામાં. એ જે 7 રેઝ કામ કરે છે એટલે અવ્યક્ત સૃષ્ટિનું નિર્માણ. એ 7 છે, એ ગંગાના 7 દીકરા. એટલે ગંગા અવ્યક્ત સૃષ્ટિ છે જે આપણને દેખાતું. પણ છેલ્લો દીકરો જે છે એને થયું વાઇબ્રેશન જરા ઓછા, ત્યાં અહંકારનો જન્મ. પણ હજી વ્યક્ત સૃષ્ટિ બનાવવાની હતી એટલે ફરીથી શાંતનુના લગ્ન થયા સત્યવતી. હવે એ જે અહંકારનું નિર્માણ થયું એ શિવના કાર્ય કરવા માટે એનું નિર્માણ. અને પહેલું જે પગલું અહંકાર,
એ શિવની માટે કરે. આપણે જોઈએ અહંકારના ઘણા બધા લેવલ્સ છે યોગની અંદર. પહેલું લેવલ જે છે એને અસ્મિતા કહેવાય. અસ્મિતા એટલે મારો પ્રકટ. અસ્મિતા. જ્યારે અહંકાર અસ્મિતા એટલે એ અહંકારનું પ્યોર રૂપ છે, એનું શુદ્ધમાં શુદ્ધ રૂપ છે. એ જે અસ્મિતા છે એ પોતાની માટે નથી કરતી, એ અસ્મિતા એ શિવ માટે કરે છે. એટલે સૃષ્ટિને આગળ લઈ જવી એ શાંતનુના લગ્ન ત્યાં સત્યવતી સાથે, પણ સત્યવતી એ કન્ડિશન કોઈ એના ફાધરે કે મારા સત્યવતીના જ દીકરા જે છે એ રાજા બને તો ભીષ્મનું શું થાય? એટલે ભીષ્મએ આ સૃષ્ટિ આગળ વધે એ અહંકાર શિવનું કામ કર્યું. એને કીધું કે હું ન લગ્ન કરવાની પ્રતિજ્ઞા, આ બ્રહ્મચર્ય, આ ન લગ્ન કરવાની. અહંકારથી સેક્સ એનર્જીને નહીં જીતી લેવાની. મારે આવતીકાલથી બ્રહ્મચર્ય એ ન લગ્ન કરવાનું. સેક્સ એનર્જી વાળી લીધું અને એ સેક્સ એનર્જી એનો સ્ત્રોતમાં પહોંચે અને એનું આચરણ બ્રહ્મ જેમ થઈ જાય ત્યારે બ્રહ્મચર્ય. લગ્ન કરવું અને બ્રહ્મચર્ય કહેવાનું. જોયું છે જેને લગ્ન કર્યા છે એનું સેક્સ એનર્જી બ્રહ્મચર્યમાં પૂરી થાય, અને જેને બ્રહ્મચર્યનો વ્રત લીધો છે એનું કોઈ દિવસ પહોંચતું. જરા બધું વિચારો. એનીવે એને ન લગ્ન કરવાની સંકલ્પ લે. એટલે એનું નામ જે દેવ વ્રત હતું, એટલે જે દેવોનું કામ કરતું હતું એ શિવનું કામ કરતું હતું, એનું નામ પડી ગયું ભીષ્મ. એનું રૂપ રૌદ્ર થયું. એવી એક પ્રતિક્રિયા. હવે ન લગ્ન કરવા માટે એની માટે લીધું, શાંતનુ માટે લીધું. શાંતનુનું તો મૃત્યુ થઈ ગયું. સત્યવતી મૂળ પ્રકૃતિમાંથી સૃષ્ટિ આગળ વધી. મૂળ પ્રકૃતિ બ્રહ્માંડમાં પેટની અંદર એક અહંકાર. પેલા આપણે જોયું મહત્તત્વ વાદળાઓ, આ બાજુ બુદ્ધિ, આ બાજુ મૂળ પ્રકૃતિ, આ બાજુ અહંકાર. પિંડ અને બ્રહ્માંડ નિર્માણ એની સાથે થાય. હવે એક વખત એ જે શિવ તત્વ હતું એને જરૂર પડી કે હવે કોઈ વંશ જ નથી, આ સૃષ્ટિને આગળ લઈ જવું છે. ત્યારે ભીષ્મની સામે ચુનૌતી આવ્યું કે તું તારી પ્રતિજ્ઞા તોડી નાખ અને ફરીથી લગ્ન કરી દે તો આ જે વંશ છે એ આગળ વધશે, આ સૃષ્ટિ આગળ વધવાનું. ત્યારે ભીષ્મએ કીધું, એનો એક ચહેરો સામે આવી ગયો, પોતાની ઇમેજ સામે આવી ગઈ. આપણે બધાનું એક ચિત્ર છે કે આ ચિત્ર હું જીવું છું, હું ખોટું નથી બોલતો, હું કોઈને દુઃખ નથી પહોંચાડતો, હું જે માણસને જરૂર છે એને મદદ કરવી, બધું આપણું ચિત્ર છે, એ સાચું નથી. એક આપણું બનાવેલું ચિત્ર છે જે આપણે આપણી જાત માટે વિચારીએ છીએ, એ આપણું ઇમેજ છે, એ કલ્પના છે આપણી. ત્યાંથી કલ્પનાની શરૂઆત ભીષ્મએ મારી પ્રતિજ્ઞા અસ્મિતામાંથી કરતા. જો શ્રી કૃષ્ણ હોત કે એ શિવ તત્વને પ્રતિજ્ઞાની જરૂર છે તો હું લઈ લઉં છું, અને મેં જરૂર નથી તો હું છોડી દઉં. અહંકાર છે કેવી રીતે દુનિયા ભીષ્મોથી ભરેલું છે, તેની પ્રતિક્રિયા એનું કલ્પના પાછળ ત્યારથી એક કરતા ભાવ હતો, જૂનામાં જૂનો મિત્ર છે. આ યુદ્ધનું કારણ એ કરતા ભાવ છે. સંસ્કારોની સેના અંદર પડેલી છે, સોરી તેઓની સેના અંદર પડેલી છે. એને ઈચ્છા કયો, કામના કયો, વાસના કયો, તૃષ્ણા કયો, એ જે અંદર ચિત્તની ભૂમિમાં બધું પડેલું છે એની પાછળ તો એ દેવ યોદ્ધાઓ છે એ કરતા ભાવ, મારી પ્રતિજ્ઞા અને એ રેપિટેશન નો નિયમ, એ જે દેવ મૂળ છે આ સેના છે. તો અર્જુનને એના પોતાના સંસ્કાર તો દેખાય છે, હજી એને ખ્યાલ નથી કે એની પાછળ તો આના છે. કારણ કે
એ જ્યારે એ દેખાશે એની અંદર વિશાળ એને જો દુર્યોધન સાથે લડાઈ કરવાની હોત તો એ બહુ આરામથી વિશાળ યોગ એને આવે છે ભીષ્મ અને દ્રોણ સાથે. તો એ કહે છે ભગવાન તમે પોતે ઈશ્વર કરતા ગર્ડ ગર્ડનું નામ જે છે પોતાના ગુરુનું કૃપાચાર્યનું નામ નથી લેતું, એના મિત્રનું નામ લે છે ગર્ડ. ગર્ડ એટલે અંગરાજ, દેહ અભ્યાસ, દેહ અભ્યાસ. આપણું જીવનની અંદર આપણી સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં છે, આપણું ધ્યાનનું સેન્ટર ઓફ ગ્રેવિટી એ દેહની અંદર. આટલા વાગે ઉઠવું તો સરખું ઊંઘ થશે, આ રીતે ખાવું તો આટલા વિટામિન મળશે, નેચરોપેથી કરું તો રોગ સારું થશે. આના લગ્નમાં આવીશ તો શું જમવાનું મળે, આ દુકાનમાં જઈશ તો આવા કપડા મળશે. દેહ આપણે દેહના વિચારમાં લગભગ 24 કલાકમાંથી 23 કલાક સો મેની મિનિટ્સ એમની માનતા કે ઓફિસમાં જાઉં છું પૈસા કમાવા, સેન્ટર ઓફ ગ્રેવિટી એમની માનતા કે લગ્ન કર્યું એની અંદર સેન્ટર ઓફ ગ્રેવિટી તો દેહની તૃપ્તિ છે. દેહ અભ્યાસ અંગરાજ એ જે કરતા ભાવ હતો ભીષ્મ એ પુરાઈ ગયો હવે દેહની અંદર. કર્ણનો બીજો અર્થ થાય સાંભળે. કર્ણ એટલે કર્ણ, એ જે અસ્મિતા જે છે, જે પ્રકાશ છે, અસ્મિતા જે છે એ જયારે બ્રેનની સાથે એક થાય છે, બ્રેન યંત્ર છે કર્ણ છે, બુદ્ધિ યંત્ર છે એ કર્ણ છે, ચિત્ત યંત્ર છે એ કર્ણ છે. જયારે એ પ્રકાશ એમ થઈ જાય છે કે અમે બે એક છે ત્યારે ધ્યાસ થઈ જાય છે. યોગ સૂત્ર કહે છે દ્રક શક્તિ દર્શન શક્તિ એકાત્મ દેવ અસ્મિતા. દેવ શક્તિ દે કયું કયું રહ્યું તો કર્ણ જે છે એ ધ્યાસ થઈ ગયું, આઈડેન્ટિફિકેશન થઈ, એક રૂપ થઈ. કર્ણ એટલે સાંભળવું પણ, અને કોઈ આપણું બધું સાંભળેલું જ જ્ઞાન છે, કર્ણનું પણ સાંભળેલું જ જ્ઞાન એને બરાબર રણના મેદાનની અંદર યાદ ના આવ્યું, આપણું બધું જ્ઞાન સાંભળેલું ઇન્ફોર્મેશન, આ ઇન્ફોર્મેશન નો યુગ છે. આગળ જાય ભગવાન વિશ્વશ્ચ કર્ણશ્ચ. કર્ણની બહુ લાંબી વાત છે. સૂર્યપુત્ર હતો, કુંતી એને જ્યારે એ નાદાન હતી ત્યારે જન્મ લીધો, ઊંધી વાત છે પણ આપણે આગળ ભગવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ. કૃપા મારો ગુરુ કૃપાચાર્ય, કૃપા એટલે દયા, દયા. અહંકારને જે સૌથી વધારે ગ્રેટિફિકેશન મળે છે, અંદર જે સંતોષ મળો એ વસ્તુ સમજો કે અહંકારમાં સંતોષ છે, આત્મામાં તૃપ્તિ. સંતોષ હંમેશા બહારનું કોઈ કારણથી મળે છે, તૃપ્તિ સ્વભાવમાં છે, એને શોધવા નથી જવું. જો મને આ મળવાથી સંતોષ થતો હોય તો એ કરતા ભાવ છે, અને કઈ ન મળે અને છતાંય ક્યાંથી સંતોષ છે, ક્યાંથી છે એ ખબર નથી, એ અંદરનો આત્મા. આ બે વસ્તુ જરા સમજી. અહંકાર હંમેશા સંતોષ શોધે છે, એટલે આપણને જે સૌથી વધારે આપણા સૂક્ષ્મ અહંકારને સંતોષ મળે છે બીજાને મદદ કરો, બીજાની પર દયા, કોઈ ગરીબ છે એને જરાક મદદ કરો. કોઈની અંદર વિવેક નથી કે ભગવાન સિચ્યુએશનમાં શેની માટે, એ કયા કારણ છે, કયા અદ્રશ્ય નિયમ છે જેને આ દશામાં એને મૂક્યું.
દેખાતું નથી, અદ્રશ્ય દુનિયા દેખાતી. એક યોગી છે, એને ખૂબ યોગ તપશ્ચર્યા કરી, પણ કોઈક સિદ્ધિનો એને ભંગ કરી નાખ્યો, કોઈક દુરુપયોગ કરી નાખ્યો, કોઈક સિદ્ધિ. હવે એ નક્કી કરે છે, હવે એ કયા આયામમાં છે આપણને દેખાતું નથી. એ કહે છે કે મારે પ્રાયશ્ચિત કરવું છે, આજે મેં કહ્યું એનું પ્રાયશ્ચિત કરવું છે. હવે હું એક જન્મ લઈશ, લગડા છોકરા તરીકે જન્મ, કે આંધળા તરીકે જન્મ, એ પ્રાયશ્ચિત છે. અંદર તો એને ખ્યાલ છે કે હું કોણ છું, કઈ આંધળો નથી, ખાલી બહારથી આંધળો છે. આપણને એમ થશે કે આંધળાના સ્કૂલમાં ચલતે જઈને મદદ કરી. અને એ જે અંદર સંતોષાય છે, એ અહંકાર છે. સત્ય તો આપણને દેખાતું કે આંધળો શેની માટે છે, એ પોતે નથી. અહંકારને સૌથી નજીક જે છે એ દયા. દયા ભાવ એટલે સત્ય ઉપર પડતું નથી. ભગવાનનું એક રૂપ છે, રૌદ્ર. અંદર એની એ રસ પણ લેવા, આપણી અંદર લેવાની એક ક્ષમતા છે. ક્યાંય જોઈતું ટીપું ત્યાં લાગી જશે. કેટલા 9+16 શ્લોક બેલેન્સ થાય. તો એ કહે છે ભગવાન ઈશ્વશ્ચ ગર્ભશ્ચ કૃપશ્ચ. દયા એટલે એ કાળું વાદળું છે, એને અવિદ્યા. પહેલો સંસ્કાર એ છે આત્મ તત્વએ પોતાના વાઇબ્રેશન ઘટાડી દીધું, અને જે વાદળું પડ્યું ગયું એ અંદર દયા ભાવ કૃપા છે. અને એની બેન છે કૃપી, આત્મદયા. દયા એટલે હંમેશા પણ રીતે આપણું અંદરનો અહંકારનો સંતોષ પામ. અને એ ન મળે તો આત્મદયા. તો હું કહીશ કે હું બહુ માનતો છું, એટલે બીજા 5 લોકો આત્મદયા. અને કોઈ કહેશે કે ભાઈ હું તો બિઝનેસમાં આટલા પૈસા હારી ગયો, પણ લોસ થઈ ગયો, અને મને કોઈ મારા મિત્ર મંડળ પૂછવા નહીં. આત્મદયા. જરૂર શું છે કોઈની પૂછવાની? એવી તો શું આપણી નબળાઈ છે કે કોઈ આપણું ખબર પૂછવા આવે? એને તમારું પૂછવું જોઈએ. અને હરેક પતિ કહે છે કે મારી પત્ની મને સમજતી નથી. એ પોતાની વ્યક્તિ છે, એને કઈ તમારે સમજવા માટે કઈ ટેકો નથી. શું કામ સમજવું? અને એવી શિક્ષણ છે કે બીજા કોઈ આપણને સમજે. તમને અંદર સમજણ છે તો જીવો ને તમારું સમજણ. દયા આપણી અંદર દયા અને તૃષ્ણા છે, દેખાતા નથી. અને ઓલવેઝ એ સ્વજનની દેહ દેખાય છે કે હું ગરીબોની મદદ કરું છું, હું હોસ્પિટલ બનાવું છું, હું સ્કૂલ બનાવું છું, હું દવાઓ કરું છું, હું આ કરું છું. એ સ્વજનની દેહ દેખાય છે. એટલે હવે અર્જુનની પાસે આ સ્વજનને કેમ મારવો મારે? એ અહંકારને હું કેવી રીતે મારું? છે અધ્યાત્મ પડવું છે, અહંકારને સંતોષ આપવું છે. તો દયા, આત્મદયા. ભગવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ. આ બધા જે યોદ્ધાઓ છે એ કોઈ એને મારી નથી શકતા. દ્રોણાચાર્ય રેપિટિશન નો નિયમ જે છે એને કોઈ મારી ન શકે. પોતે નક્કી કરે કે મારે બંધ થવું છે તો જ એ થાય. એ રેપિટિશન કરે. એટલે તો આપણે એની ક્રિયા કહીએ છીએ કે રોજ ઈને એ જ સાધના કરવાની, જેનાથી અંદર જે રેપિટિશન નો સંસ્કાર છે એ યુટિલાઇઝ થઈ જાય. એ અસ્મિતા જે છે એ જ આત્માનું પ્રકાશન છે. પણ જરા એને થઈ ગયું કે હું કરું છું, એટલે એને પણ ન કરાય, કારણ કે એનો પ્રકાર એ તો ખબર છે. પણ એ જો પોતે સમજી લે કે આ કરતા ભાવ હું છોડી દઉં, ઈશ્વર છેલ્લે કરતા ભાવ છોડે છે. એ છે શ્રી કૃષ્ણને કે મેં હસ્તિનાપુર ન જોયું, કે મારી પ્રતિક્રિયા જોઈ. અને એને ખ્યાલ આવે છે કે એ કરતા ભાવ બધું જે ચાલુ થયું ત્યાંથી
એ બધાનું સ્ત્રોત બીજ ત્યાં લખાણું કરતા ભાવની અંદર. આજે જન્મો જન્મનો આપણે પેલા લીધેલા એનું બીજ ત્યાં હતું કરતા ભાવમાં. એ એડમ પેરેડાઇઝ માંથી નીકળો કે મારે આ જોઈએ છે. એને બાઇબલમાં ટેમ્પટેશન. તો એ વિશ્વ ઉત્તરાયણમાં એની ઉત્તરાયણ એટલે અહીંયા એટલે બાર ઉત્તરાયણ ની ચોકી છે. ઉત્તરાયણ અહીંયા બિંદુની અંદર જ્યાં એ કિરણનો પ્રકાશ જ્યાંથી જે આત્મામાંથી નીકળેલો એ શક્તિ બધી ભેગી કરી લે છે. ઉત્તરાયણ પ્રતીક છે એ બિંદુમાં સમય એ પોતે જ નક્કી કરે. આ ત્રણ યોદ્ધાઓને કોઈ મારી શકે. ચાલો ભગવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપત્વાચાર્ય. કર્ણને માણવું હોય તો બેહોશીમાં માણવું. આપણે ઘણા શ્લોક આગળ છે. ભગવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય અશ્વત્થામ. શ્વ પ્રેઝન્ટ મોમેન્ટ. આ શબ્દ શ્વ અશ્વ જે નામ નથી. હવે એના બે અર્થ આપણે કાઢી શકીએ. અશ્વ જે સમયની બહાર નીકળી ગયો છે એ પણ અશ્વ છે. જે સમયને ખાઈ ગયો છે એ પણ અશ્વ છે. અને જે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ભટકી રહ્યો છે એ પણ નોટ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પણ અશ્વ છે. શું ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ભટકી? ઈચ્છા. ઈચ્છા કોઈ દિવસ મળતી નથી. એ ભૂતકાળમાંથી ભવિષ્યકાળ, ફરીથી ભૂતકાળમાંથી ભવિષ્ય, આ એનું ચક્કર ચાલ્યા જ કરે. ઈચ્છા મળતી. એક ઈચ્છા જો સંતોષાઈ જાય તો બીજી ઈચ્છાનો જન્મ થઈ જાય. પાછળ પડેલું છે એ અમર. અને શું કામ અમર છે? કારણ કે એ ઈચ્છા શક્તિ એની છે. એને નક્કી કર્યું એક મોક્ષ એનો સંકલ્પ કે આ સૃષ્ટિ બનાવવા. એટલે એ ઈચ્છા શક્તિ એનામાં સમાય તો બાકી ઈચ્છાને મારી નથી. પણ ઈચ્છામાંથી મળી ખેંચી લેવાય છે. શ્રી કૃષ્ણ એની એનર્જી લઈ લેવાની. એ ઈચ્છા જે વ્યક્ત થાય છે એ અહીંયા અજ્ઞાના કેન્દ્રમાં ચક્ર છે. એટલે એ લઈ લેવામાં આ જો કેન્દ્ર જો શાંત થઈ જાય, પેસિવ થઈ જાય, ઈચ્છાઓ તો ઘણી જાગશે અંદર, પણ ઈચ્છાઓની અંદર આપણે નહીં સાથે જાય. આપણે જોઈ લઈશું કે આ ઈચ્છા છે પણ એ આપણે મારી શક્તિ નથી આવતી. ઈચ્છા કાયમ માટે સૃષ્ટિની અંદર ભ્રમણ જ કરશે. અશ્વત્થામા મયરો નહીં, એ કાયમ માટે. અશ્વત્થામા વિકર્ણ. વિકર્ણ જે ગમતું નથી ત્યાંથી ભાગી જાવ. એને કહ્યું નહીં કે દુર્યોધન પાંડવો સાથે લડે છે, સિચ્યુએશનથી ભાગી જાવ. વિકર્ણ. વિકર્ણનો બીજો અર્થ પણ થાય કે વિકૃત રીતે કાળનો ઉપયોગ કરો, વિશેષ રીતે કાળ જે નથી એ સાંભળે. એટલીસ્ટ કર્ણ તો જે છે એ સાંભળે છે, આ જે નથી એ સાંભળે. આ બે જણા એક ખૂણામાં બેઠા છે અને ગપસપ મારે છે અને હસ્યા કરે છે. મને થાય કે મારી વાત. પતંજલિની રીતે મૂકીએ તો કર્ણ છે દેહ અધ્યાસ એટલે રાગ, અને વિકર્ણ છે ખરાબથી ભાગી જવો એ છે દ્વેષ. ભીષ્મ છે અહંકાર, અસ્મિતા. પહેલું છે વાદળું એનું કૃપાચાર્ય, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અને છેલ્લું છે અભિનિવેશ. એ હવે આવશે જયંત. એટલે જયંત સાથે ભગવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય અશ્વત્થામા વિકર્ણશ્ચ. વિકર્ણ સોમદત્ત. સોમદત્તનો દીકરો વૃષભ. શ્રવ એટલે ટુ ફ્લો, વહેવું. શ્રવ એટલે તું સાંભળ, શ્રવણ. ભૂરી એટલે ફરી ફરીને વહેવું.
એ સંસ્કાર છે રેપિટેશનનો જે બેઝિક સંસ્કાર છે એમાંથી શું નીકળે છે? એમાંથી શું નીકળે છે? કર્મનો જન્મ થાય. આજે મારી એક ઈચ્છા પૂરી થઈ ગઈ, પણ એ જાગે છે. શું કામ જાગે છે? કે એ જ વસ્તુ ફરીથી રિપીટ થાય છે. એટલે એ જે રિપીટ થાય છે એમાંથી છે એક્શન જાગે છે, એમાંથી છે ગતિ જાગે છે, એને કર્મ કહેવાય. આ સમજાય છે? એવરીથિંગ ઇઝ રાઉન્ડ, ઇટ ગોઝ રાઉન્ડ. આજે હું ગાળ બોલ્યો, પણ એ ગાળ જે છે it goes round, એટલે it comes back to કોઈ ઉપર. હા, મને ખ્યાલ નથી. હા, અહીંથી ગાળ નીકળી ગઈ, એ ફરતું 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 એટલે 20 વર્ષ લાગ્યા પાછું આવતા. અને હું કઈ અરે કોઈ તો કઈ કીધું નથી, મને કેમ કેન્સર થઈ? એવરીથિંગ ગોઝ રાઉન્ડ. જે જાય છે એ પાછું આવે જ છે. અહીંથી ગયું ગડબડ. ઋષિઓ કહે છે કે સ્પેસ ઇઝ રાઉન્ડ. આઈન્સ્ટાઈને કીધું રાઉન્ડ, બધું રાઉન્ડ જ છે. જે ફરી ફરીને આવ્યા જ કરે છે. પુરુષ એ કર્મ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો પતંજલિ કહે છે એ ક્લેશોમાંથી ઉત્પન્ન થાય છે. એટલે અસ્મિતા, સોરી, અવિદ્યા, કૃપાચાર્ય, અસ્મિતા, ભીષ્મ, રાગ, કર્ણ, દ્વેષ, વિકર્ણ, અભિનિવેશ. આપણે જોશું જૈન ગ્રંથ. આ ક્લેશ માંથી કર્મ ઉત્પન્ન થાય છે. કર્મ પાકે છે વિપાક. ફરીથી રેપિટેશનના નિયમમાં આવે છે. વિપાક એટલે એક કર્મમાંથી ઘણા બધા બીજ થાય છે, એક ફળમાંથી ઘણા બધા બીજ થાય છે. એ ફરીથી રિપીટ થવાની ક્ષમતા છે. દ્રોણાચાર્ય વિપાક. જો દ્રોણાચાર્ય વિપાક છે એ અયોનિક છે, એની માના ગર્ભમાં નથી પાક્યો દ્રોણાચાર્ય. હા, ભરદ્વાજ ઋષિના દરબારમાં બેઠેલા હતા. મેનકાને જોઈ ગયા ને એના થોડા વીર્ય નીચે પડી ગયા. કામ વાસનામાંથી જન્મેલો છે દ્રોણાચાર્ય. એનો જન્મ કામ વાસના. અને એ જે વીર્યના જે ડ્રોપ્સ પડ્યા પૃથ્વી પર, એ કુંડની અંદર પડ્યા, એ પોટની અંદર પડ્યા. એટલે એ સંસ્કાર ગ્રસ્ત થઈ. રેપિટેશન માંથી જે બને છે એ અંદરના આખી સંસ્કારોની. આપણે આપણા દીકરાઓ કઈ રીતે કર્યા? યશસ્વી કર્યા કે કામ વાસનાના એક ફળ છે? સંસ્કાર છે. પુત્ર જન્મ સંસ્કાર છે. આગળ બે સોમતંત્ર પુરુષ રવા જે રિપીટ થાય છે. જયદ રથ ની અંદર એક જ ઈચ્છા હતી કે મારે દ્રૌપદી જોઈએ. એ છે ઈચ્છા. જે એક ઈચ્છા જે ઘર ધરી જાય છે, જે મળતું નથી. આ જરાક જુદી રીતે જોઈએ. હું એક ઈચ્છા કરું છું કે આ મને જોઈએ, પછી હું એ દુકાનમાંથી નીકળી જાઉં તો તમે શું સમજો છો? એ ઈચ્છા મળી ગઈ? એ ઈચ્છા મળી જાય છે કે કોન્શિયસ માઇન્ડ માંથી સબકોન્શિયસ માં જાય? સબકોન્શિયસ માં કાયમ માટે એ ઈચ્છા કરવડે છે. એ જીવંત છે ત્યાં. અને એ ઈચ્છા જેમ આપણને મરવાની ઈચ્છા નથી, એમ એ ઈચ્છાની અંદર પોતાને નથી મળવું એની એક એની અંદર ઈચ્છા છે. જય જય એટલે વિજય, રથ એટલે બોડી બ્રેઇન સિસ્ટમ. એ બોડી બ્રેઇન સિસ્ટમ હંમેશા માટે છે. આપણા બધાની અંદર રોજ આપણે જોયા જ છે, રોજ જોઈએ છે, પણ કોઈને બધાની અંદર એમ છે કે હું આ છે આપણા બધાની અંદર કે આ જે રથ છે એ કાયમ માટે ચાલવાનું છે. ડીપ ડાઉન બધાય આપણે બધું વ્યવહાર કોઈ મૃત્યુને સામે રાખીને કોઈ વ્યવહાર નથી કરતો. એ મૃત્યુ માટે મારે શું કરવું? એ મૃત્યુની આગળ કેમ નીકળી જાવ? એ મૃત્યુને સમજવું કેવી રીતે? બધા જે વ્યવહાર કરે છે કે
કોઈ દિવસ માનવ અંદરનો રાક્ષસ છે જય નથી, અભિનિવેશ છે, મરણ નથી. તો આ જે કે છે દુર્યોધન કે આ મારી આર્મી કા યોદ્ધાઓ છે. હા, જરાક તમારા ઇન્ફોર્મેશન માટે આગળ જાય. હવે દુર્યોધન કે છે અન્ય અન્ય એટલે બીજા પણ છે. ખાલી આ જે તમે નામ લીધા એ છે એવું નથી, અન્ય બીજા પણ ઘણા બધા છે. શૂરા એ શૂરવીર છે. ખાલી જેના મેં નામ લીધા, ભલે મેં પાંડવોના આટલા બધા નામ લીધા ને આપણી સેના મેં એટલા જ નામ લીધા, પણ મારી પાસે બીજા પણ ઘણા બધા શૂરવીર છે. અન્ય મદદ છે મારી માટે મારા અર્થે મદદ છે વ્યક્ત જીવિતા, પોતાનું જીવન એ અહીંયા ત્યાજવા તૈયાર છે. પોતાનું જીવન છોડી દેવા મારી માટે લડવા તૈયાર છે. વ્યક્ત જીવિતા, નાના શસ્ત્ર, નાના એટલે ઘણા બધા શસ્ત્ર, ઘણા બધા શસ્ત્ર પ્રહરણા એ ઘણા બધા શસ્ત્રનો ઉપયોગ કરતા એ બધા શૂરવીરને આવે છે, પ્રહર કરે છે. જુદા જુદા શસ્ત્રથી એ લોકો પ્રહર કરી શકે છે. સર્વે યુદ્ધ વિશારદ, બધા યુદ્ધમાં વિશારદ છે, એક્સપર્ટ છે, યુદ્ધની અંદર એક્સપર્ટ છે. આ કયા સ્પીડમાં આપણે જરા જોઈએ એ કયા છે. હવે જરાક અને અહંકાર એ બે વસ્તુ આપણે જાણવું. જે પાંચ ઇન્દ્રિય જે દુનિયાને જોઈએ છે એની અંદર જે પ્રાણ આવે છે હર્ષણ, એ પ્રાણ શેનાથી બનેલું છે? તો એ પાંચ તત્વ ત્રણ ગુણથી બને. પાંચ તત્વ સમાયેલા છે. જે હું જોઉં છું આનંદ પ્રકાશને જોઉં છું એ અંદર આવે છે, એની અંદર પાંચ તત્વ સમાયેલા. હવે એક બાજુ શરીરની અંદર પ્રકૃતિ છે, જે પ્રકૃતિ પોતાના નિયમને અલગ પાડી છે. જેમ કે પૃથ્વીનો નિયમ છે, પૃથ્વીનો એક નિયમ છે સપોર્ટ. હા, સપોર્ટ. હવે હું ઘરમાં એકલો છું, મને બહુ બીક લાગે છે, અંધકાર છે, લાઈટ ચાલી ગઈ છે, મને બહુ બીક લાગે છે. હા, એટલે હું કઈક સપોર્ટ શોધી રહ્યો છું. એટલે એક મારો મિત્ર આવે છે. હા, તો એ મિત્રનું જ્યારે હું અંદર એનું ઇમ્પ્રેશન લઉં છું, તરત જ મૂલાધાર ચક્ર જે છે એ પૃથ્વી તત્વ છૂટું પાડી દે છે. મને એક અંદર ભાસ થાય છે. આ સમજાય છે? સામે કઈક ભયનું કારણ છે, કદાચ હું સાપને જોયું રસ્તામાં, હું સાપને જોઈ રહ્યો છું અંદર રસ્તા ઉપર. તો એ સાપ જ્યારે અંદર જાય છે તરત જ જે જળ તત્વનું એક શું કહેવાય એક ગુણ છે, લક્ષણ છે, કોન્ટ્રાક્ટ સંકોચ, જબ કે પાણી કે ડ્રોપ બની જાય, સંકોચાય છે. હા, તો તરત જ અંદર જળ તત્વ જે છે એ છૂટું સ્વાધિષ્ઠાનમાં છૂટું પડી જશે કે જરા સંકોચાય. સંકોચાય. આ નેચરલ છે, આપણી અંદર આ બધી પ્રક્રિયા નેચરલ છે. જરા તમારે બીજાને સમજવું છે. અંદર એક મિત્રનો ભાવ આવે, પ્રેમનો ભાવ આવે, એટલે અંદરની જે ચેતનાને છે એ વિકાસ એક્સપેન્ડ થવું છે. એટલે એ જ્યારે મારી પ્રેમિકા સામે આવે છે, અંદર મણિપુર ચક્ર અગ્નિ તત્વ એમાંથી નાખી લે છે અને વિકાસ પામે. આ જરા નિંદ્રામાં ચક્ર આવી ગઈ, શરીર જરા થાકી ગયું. એટલે જે ઇન્દ્રિયો કામ કરે છે એમાંથી અનાહત ચક્ર જે છે એ વાયુ તત્વ કાઢી દેશે. અંદર એક મોહનો પડદો હશે. હા, અને હું સૂઈ જઈશ.
અને ડીપ રિલેક્સેશનમાં જાઓ તો વિશુદ્ધિની અંદર જ્યાં બેઠો છું એમાંથી શોધી દેશે અને હું ડીપ રિલેક્સેશન એકથી જે બહારથી અંદર આવે છે હર ક્ષણે અંદર આવે છે પાંચે પાંચ તત્વોને લઈને આવે છે પણ એક જે છે એ પ્રકૃતિ પ્રકૃતિ એટલે ધર્મ ક્ષેત્ર એ તેનું ક્ષેત્ર છે પૃથ્વીનો ગુણ છે સપોર્ટ પૃથ્વીનો ગુણ છે આકર્ષણ ગ્રેવિટેશન ફોર્સ એ પૃથ્વીનો ગુણ છે આકર્ષણ પણ એ કોઈનો સરસ બંગલો હું જોઈ લઉં છું અંદર જાય છે મૂલાધાર તત્વ છે એ પૃથ્વી તત્વ કાઢી લે છે પણ એની સાથે જે આકર્ષણ થાય છે અહંકારમાં લોભ જાગે છે નેચરલ જે છે એ ધર્મ ક્ષેત્ર આકર્ષવાની શક્તિ એ બંગલો મને એ નેચરલ છે પણ મારે આ બંગલો આવો જોઈએ છે એ અંતરનો અહંકાર એ છે આકર્ષવાની જે શક્તિ ધર્મ ક્ષેત્ર નથી કુરુક્ષેત્ર કરતા ભાવ છે આ સમજાય છે ધર્મ ક્ષેત્ર એવી રીતે પાંચે પાંચ તત્વોની સાથે તો એ પાંચ તત્વોના અંદર એ બેઠા છે અંદર સંસ્કારનું મશીન ચાલુ કરવા માટે ટેવનું મશીન ચાલુ કરવા પેલું છે મૂલાધારમાં લોભ એ યોદ્ધા છે બહુ ગહેરો લોભ ખૂબ ગહેરું છે એક એક ઇન્દ્રિયની અંદર લોભ છુપાય આગળ આવશે અર્જુન કહેશે કે આ બધા જે છે લોભ ચેતસ એની ચેતના લોભથી ઘેરાઈ ગઈ છે અંતરનું ચેતનાને અપહરણ કરી નાખે છે લોભ તો પહેલો યોદ્ધા છે લોભ એ મૂલાધારમાં બેઠો છે એનું પ્રતીક છે હાથી એ ભાગત છે એનું નામ નથી લીધું એ ભાગત છે એનું હાથીનું નામ છે સુપ્રતીક સ્પીકર બહુ વધારે નહીં કહું બીજું યોદ્ધા જે છે એ સ્વાધિષ્ઠાનમાં બેઠો એ જેવું જલ તત્વ આવે છે એમાંથી કામ પર્સનલ ફર્ક ત્રીજું જે છે એ અગ્નિ તત્વમાંથી ગુસ્સો બનાવી નાખે છે એંગર બનાવી નાખે છે અગ્નિ એંગર આવી ગયું ગુસ્સો આવી ગયો તરત જ અગ્નિને લઈને ગુસ્સો બનાવી નાખે છે એ અંદરના બનાવી નાખે છે જેવો ગુસ્સો આવી જાય છે અંદરનું શાસન જે છે એ આખું બગડી જાય છે ક્રિયાનું શાસન બગડી જાય છે વિચારોનું શાસન બગડી જાય છે શાસન અન્ય ચ બહવઃ જુદા જુદા શસ્ત્ર અલગ ચક્રમાં તત્વ છે વાયુ કાર્ય વાયુ અને ગુલાબનું સુગંધ પણ એ સુગંધને કોણ લે આવે વાયુ તત્વ જે મને મોહિત કરે છે એ વાયુ તત્વની અંદર કોણ લે આવે જે મોહ બનાવી એ શબ્દો યુધિષ્ઠિરને ખ્યાલ જ નહીં આવ્યો કે શું કેવી રીતે દાવ પર બધું લડાય મોહ પડતો આવે શબ્દો અનાથ ચક્ર વિશુદ્ધિ વિષ અને શુદ્ધિ વિશેષ શુદ્ધિ વિષનીય શુદ્ધિ વિષ છે આપણા જીવનમાં વિષ છે એ જેલસી છે વત્સલ કામ ક્રોધ મોહ જેલસી ઈર્ષ્યા એની પાસે છે મારી પાસે નથી વિષ આવી ગયું મારા શરીર આપ સમજો છો જેલસી એક સ્ત્રીના પ્રેમ પાછું અને એની સાથે સેવું 3-4 વર્ષ આપણે ખૂબ મજા કરી ખૂબ પ્રેમના દિવસો સારા ગયા પછી એક દિવસ એક સ્ત્રીને હું જોઉં કોઈ બીજા પુરુષ સાથે વાત એટલે મારી અંદર શું આવે જેલસી મત્સર હવે એ જેલસી જે છે એ વિષ છે વિષ એટલે હા શું કહેવાય મેળવણ આપણે દૂધમાં નાખીએ ને મેળવણ એ નાખવું આપણું દૂધ જામી જાય એટલે હવે શું થશે કે એ 4 વર્ષ જે એની સાથે બહુ જ સુંદર ગયા
બહુ જ સરસ ગયા. એ એક વિષ્ણુ ટીપુ અંદર આવી મેળ બનાવ્યું. ચારે ચાર વર્ષ હવે જેલ મળે. સમજાય છે? જેલસી જે છે અંદરની આખી સ્મૃતિને બગાડી નાખે છે. આપણે કહીએ અરે અત્યાર સુધીમાં હું એને મિત્ર જ સમજ, અત્યાર સુધી મિત્ર જ એ જેલસી નું ટીપુ ઘણી બધી સારી સ્મૃતિને બગાડી નાખે. એ ખતરનાક વસ્તુ છે. વત્સ અને જે વત્સ છે કૃતવર્મ, જેલસી કૃતવર્મને સત્યભામા સાથે લગ્ન કરવા એ કૃષ્ણ ભક્ત હતો. કૃષ્ણ ભક્ત હોવા છતાં એ ગૌરવ ભક્ત એની અંદર જેલસી હતી કે સત્યભામાએ કૃષ્ણ સાથે લગ્ન જીવન તો એ કૃષ્ણ ભક્ત કૃત ભક્ત. અને છેલ્લું જે છે એ મદ છે. મદ એટલે જેલસીમાં શું થાય છે કે એની પાસે સારું ઘર છે, મારી પાસે નથી. ઈર્ષ્યા. મદ એટલે મારી પાસે જેવું છે કોઈની પાસે દુનિયામાં નથી. મારી ટક્કરે તો કોઈ આવી જ ન શકે. આપણે અહંકારના જુદા જુદા રૂપ છે. અહંકાર અહંકાર જેવું બહુ ડિફિકલ્ટ છે. અહંકાર નથી એ વિશ્વ તો કયા ટાઈમ એન્ડ સ્પેસમાં એનો જન્મ થયો, કેટલા જન્મ નીકળી ગયા. એ લોક દ્વારા દેખાય, એની આંખ દ્વારા દેખાય, એની અંદર કરતા ભાવને આપણે શું મત જે છે એ સૈન્ય છે. શૈલ્ય મત જે લોકોમાં ખૂબ મત હોય એટલે એના અમુક લક્ષણ હોય. કેટલું લક્ષણ હોય એને પોતાનું વખાણ હોય, એને પોતાનું વખાણ બહુ ગમે. એટલે શૈલ્ય આવતા પાંડવોની મદદ માટે પણ વચ્ચે દુર્યોધન એની ખૂબ સારી રીતે રાખી. એને વખાણ ખૂબ ગમે દુર્યોધનના પક્ષમાં. મત જેની અંદર હોય એનું બીજી એ ઇન્ટેલિજન્ટ બહુ હોય. એનું બ્રેન બહુ સરસ રીતે ચાલે. એને વિશ્લેષણ કરવું એ ફર્સ્ટ ક્લાસ કરી. એટલે એને અંદર વિશ્લેષણની શક્તિ છે. એટલે એ બીજાની નિંદા કરવામાં બહુ છે. એ છાપાના રેકોર્ડ બહુ સરસ નિંદા કરતા બહુ સરસ. એટલે હકીકતે આપણે સાધના કરવી હોય તો એવો એક મિત્ર શોધવો જેની અંદર ખૂબ મત હોય. આપણે સર્ચ કરો આપણે ખ્યાલ આવે કે આ મારી ભૂલ છે. આ વખાણમાં તો શોધવો એટલે યુધિષ્ઠિર ને કૃષ્ણ કહે છે કે ભલે એનો એક પાસું દુર્યોધન બીજું પાસું લઈ, એનું બીજું પાસું જે બીજાને ક્રિટિસાઇઝ કરવાનું, નિંદા કરવાનું, એ જ્યારે કર્ણનો સારથી બનશે ત્યારે એને કહે છે કે કર્ણ નિંદા ન કરવાની. સૈન્ય એટલે તીર છોડ, જેવલિન છોડ. તો આ જે પાંચ મુદ્દાઓ છે એ પાંચ ચક્રોમાં બેઠા છે. પણ આપણે તો દુનિયાને જોઈએ છે. આ ક્યાંથી આવી, ક્યાંથી આવી, આ વસ્તુને દુકાનમાંથી શું કામ એને પડે બેઠો તો એને પાછા ગયેલા દુકાનમાં શું કરી શકે. યોદ્ધાઓ મળશે નહીં ત્યાં સુધી તો કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર અન્ય જ બહવ શુકા મદર્થે ત્યક્ત જીવિતા. એ યોદ્ધાઓને ખબર છે જો કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર બની ગયું તો આપણું તો મૃત્યુ છે. ત્યક્ત જીવિતા એ એનું જીવન દાન આપવા માટે નાના શસ્ત્ર જુદા જુદા શસ્ત્રથી એ હોશિયાર છે, કરતા આવડે છે. સર્વ યુદ્ધ વિશાળ હતા. બધા યુદ્ધમાં એક્સપર્ટ આગળ લે. સારું. પર્યાપ્તમ વેદ નિર્દેશા
અપર્યાપ્ત અસ્મત. અપર્યાપ્ત એટલે ઘણું બધું જેની ગણતરી કરી નહીં શકાય. એટલે દુર્યોધન કે છે અપર્યાપ્ત જેની ગણતરી ન થાય. એક્ઝેક્ટ ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાના લીધે બધી જ રીતે અજય છે. જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોના આ સેના તો પરિમિત હોવાના કારણે જીતની સાવચેતી છે. અપર્યાપ્ત બે મીનિંગ આપણે લઈ શકીએ. અપર્યાપ્ત એટલે ઘણું બધું, many but not enough. અપર્યાપ્ત. આ જમવાનું મારી માટે અપર્યાપ્ત. મારું પેટ નહીં ભરાય. ભલે ઘણું બધું છે પણ મારું પેટ નહીં ભરાય. અપર્યાપ્ત અસ્માકમ બલમ ભીષ્મા વિરક્ષિત. આપણી જે સેના ભીષ્મથી રક્ષાયેલી છે, કાં તો એક અર્થ આપણે લેવાય કે ઘણી બધી છે એટલે કોઈ હરાવી ન શકે, પણ ઘણી બધી છે છતાંય એ સક્ષમ નથી, એ પેટ ભરેલી નથી. એટલે બે વખત ઈચ્છા જે છે એ અપર્યાપ્ત. હજારો કરોડો ઈચ્છા અંદર છે પણ એ ઈચ્છા જે છે સત્યને મારવા માટે અંધકાર હજારો વર્ષનું હોય પણ સત્યનું હજારો વર્ષના અંધકાર સાથે. તો એ કહે છે કે ભલે ઈચ્છાઓ ઘણી બધી છે, વાસનાઓ ઘણી બધી છે, કરતા ભાવ છે, એ બધું જે છે એ અપર્યાપ્ત છે. સત્ય તો અંદર મોટું છે પણ કદાચ એ ઇનફ નથી એ સેનાને કદાચ પૂરતી નહીં. અપર્યાપ્ત અસ્માત ભીષ્મથી રક્ષાય. પછી જોઈએ પર્યાપ્ત. એ લોકોની સેના સીમિત છે પણ પર્યાપ્ત છે. સત્ય રાખવું, એને અંદરનો સત્યને ઓળખવું છે. આ જે બધા ભેગા થયા છે, આપણને લાગે છે કે આપણી બધી ઈચ્છાઓનું તોડવું એક છે. આપણી અંદર બધી ઈચ્છાઓ એકબીજાની સામે છે. એને પતંજલિ કહે છે ગુણ વૃત્તિ વિરોધ. આ સમજાય છે શું? એક અંદર ઈચ્છા છે કે મારે ઓફિસમાં કામ છે, અહીંયા બેસવું છે. ગુણ વૃત્તિ વિરોધ એવી ઈચ્છા છે. એવી ઈચ્છા છે. એક ઈચ્છા છે કે સવારે ઉઠવું છે, ક્રિયાઓ કરવા માટે. જેમ્સ બોન્ડ પિક્ચર છે HBO. ગુણ વૃત્તિ વિરોધ. આજે અંદર દુર્યોધનને મદદ કરવા માટે આ ટોળું આવ્યું છે પણ ગુણ વિરોધ. એ જો એને એકલા મૂકવામાં આવે તો એકબીજાને મારી નાખે. એ અપર્યાપ્ત છે પણ એકબીજાની સામે પણ છે. એટલે એ ટોળું છે, એ સેના નથી. અંદર ઈચ્છાઓનું વાસનાઓનું ટોળું છે, એ સેના નથી. સત્યનું સેના છે. એટલે એ કહે છે પર્યાપ્ત ઇદમ એતેષાં પર્યાપ્ત ઇદમ એતેષાં ભીષ્મા વિરક્ષિત. સોરી ભીમા વિરક્ષિત. એની સેના છે ભીમા વિરક્ષિત. હવે ભીષ્મ અને ભીમાને ગ્રાસન વચ્ચે જે આવે છે એ ઓનલી શ આવે છે. ભીષ્મ અને ભીમ બે સેક્સ એનર્જી સાથે કામ કરે પણ એક સેક્સ એનર્જીને રૂપાંતરિત કર્યું છે. એકે રૂપાંતરણ કરતા કરતા એના પ્રતિક્રિયાને સાચવવામાં વાપરીને એવું યોદ્ધા છે. એક યોદ્ધાએ અંદરના સત્યને જાણવા માટે એ સેક્સ એનર્જી ને વાપરી નાખી. એક યોદ્ધાએ નક્કી કર્યું કે નહીં મારે આપણી ફેક્ટરીઓ નાખવી છે, આપણું આ નાખવું છે, આપણું તે નાખવું છે. એ દોડની અંદર એ એનર્જીને વાપરી. એવું શ એટલે ટુ એને વિચારનો ફંક્શન બનાવો. શ એટલે ટુ સેરિબ્રલાઇઝ. આને સેરિબ્રલ હેમિસ્ફિયર સેરિબ્રલાઇઝ. એને બ્રેનનો ફંક્શન બનાવો, એટલે વિચારનો ફંક્શન. સેક્સ એનર્જી ભીષ્મએ તો અંદર ઉપાડ્યું તો ખરું, એને ઉપર તરફ લઈ તો ગયા પણ
ત્યાં એના બ્રેઇન સીમિત થઈ ગયું. પ્રતિક્રિયા મારી પ્રતિક્રિયા વિશ્વએ વાયુની મદદથી એનર્જીને ટ્રાન્સફોર્મ કરી નાખી. એટલે જે બે એનર્જી આપણી ઈચ્છાઓ અને કામનાઓ જે એનર્જીને લઈને વ્યક્ત થાય છે એ પણ સેક્સ એનર્જી છે. અને અધ્યાત્મ કરવું હોય અને અધ્યાત્મને અંદર જો ચાલવું હોય તો અધ્યાત્મ જે એનર્જીનો ઉપયોગ કરશે એ પણ સેક્સ એનર્જી છે. દુનિયામાં જીવવું હોય તો સેક્સ એનર્જીની જરૂર પડે. અંતરની યાત્રા કરતી હોય તો એ એનર્જીની જરૂર પડે. એ કઈ દિશામાં જાય છે તો આ ઈચ્છાઓની વાસનાઓની એની પાસે પણ પારંપરિક સેક્સ એનર્જીનો છે. અને અંદર મારે ચિત્તની શક્તિને એના સ્ત્રોત સુધી લઈ જવું છે. મારી પાસે પણ વાસણ તો સેક્સ એનર્જી. કારણ કે એ સેક્સ એનર્જી એનામાંથી નીકળ્યું છે. એ પ્રકૃતિ એ શિવમાંથી નીકળ્યું છે. પ્રકૃતિને જ ખબર છે કે શિવ પાસે પાછો જાઓ રસ્તો કયો એને જ પકડવી પડે. એટલે આ જે છે એ રૂપાંતરિત સેક્સ એનર્જીથી રક્ષાયેલી સત્યની સેના છે. આ જે છે એ બ્રેઇનના ફંક્શનથી રક્ષાય સેક્સ એનર્જીથી રક્ષાય ઈચ્છાઓ અને વાસનાઓની સેના છે. આગળ છે અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ સ્થિતા વિશ્વદેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વ એવ હિ. પછી દુર્યોધન જ બોલે છે આથી બધા વ્યુહ પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને વિશ્વ પિતામહનું બધી બાજુથી રક્ષણ કરો. અયન એટલે ડાયરેક્શન. સૂર્ય અયન, દક્ષિણાયન, ઉત્તરાયન. અયન એટલે ડાયરેક્શન. અયનેષુ ચ સર્વેષુ તમને બધાય સર્વેષુ તમને બધાય જે જગ્યાએ મૂકવામાં આવ્યા છે એની સેનાને દ્રોણાચાર્ય લીધી છે કે બધાને જે જગ્યામાં મૂકવામાં આવે ડાયરેક્શન વેર યુ આર જ્યાં તમે સ્થિત છો. અયનેષુ ચ સર્વેષુ તમે બધાય યથા ભાગ અવસ્થિતા તમારા ભાગમાં જે આવેલું છે જે કાર્ય તમે જ્યાં છો અને તમારા ભાગમાં જે કાર્ય આવેલું છે એ તો તમારે કરવાનું જ છે બધાને. યથા ભાગ અવસ્થિતા વિશ્વ એવા વિરક્ષક કે પણ આ ઉપરાંત બધાએ શું કરવાનું છે વિશ્વની રક્ષા કરવાની. આ ઉપરાંત બધાએ વિશ્વની રક્ષા કરવાની છે. શું કામ વિશ્વની રક્ષા કરવાની છે? એ તો મૂળ છે એ મરી જશે તો શું થશે? એ જો પાણી સૈયા ઉપર સુઈ જશે તો શું થશે? ગુરુને કે દ્રોણાચાર્ય ખાલી બધાએ તમારે પણ વિશ્વની રક્ષા કરવાની છે. ભવંત સર્વ એવ ફરીથી બોલે છે અને સગેના છે સર્વ એની રક્ષા કરવાની. એક વખત ફરી કે છે કે વિશ્વની રક્ષા કરજો. આ જે બધા છે ઉભા છે યોદ્ધા અંદરના એ વિશ્વ છે એટલે લડવા આવ્યા છે દુર્યોધન માટે. કોઈ લડવા આવ્યું વિશ્વ દુશાસન અને આ બધા જે લડવા આવ્યા છે એની માટે એ કરતા ભાવ હશે તો આ બધી જૂથ છે આ જગત છે એ કરતા ભાવ શાંત થઈ ગયો. બાળની સૈયા ઉપર સુઈ ગયો એ કરતા ભાવ શાંત થઈ ગયો. આ બધા તો પડી જવા બધા સીડી આવી ગયા. પેલા કેસેટ અને જે કંપની કેસેટ બનાવે એ કંપની જે ગીતોની કેસેટ બનાવે એના તિજોરીની અંદર એ માસ્ટર કેસેટ હોય. પછી એક માસ્ટર કેસેટ માંથી ઘણી બધી કેસેટો બનાવે
એટલે બજારની અંદર માસ્ટર કેસેટ આવે છે, જે ડુપ્લિકેટ કોપીઓ હોય એ બધા વેચાય. હવે એ જો કંપનીનો ધંધો બંધ કરવો હોય તો માસ્ટર કેસેટ આપણે ચોરી લઈએ, તો એ ધંધો પછી ગોડાઉનમાં જેટલો માલ હોય એટલો થાય. એટલે આ ચિત્તની અંદર માલ તો ખૂબ છે, ઈચ્છા વાસના તૃષ્ણા ખૂબ માલ પડે, પણ એની અંદર માસ્ટર ફાઇલ એક જ છે, કરતા ભાવ. એ કરતા ભાવ જો શાંત થઈ ગયો તો નવું કર્મ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. કરતા ભાવ નહીં છે, નવું કર્મ ઉત્પન્ન થતા બંધ થઈ ગયું. હવે ગોળાનું માલ બે પાંચ જન્મ સાફ થઈ ગોળાનું માલ સાફ થઈ કરતા ભાવ એટલે કે ભીષ્મ મેવાથી નક્ષત્ર એની તો ખાસ રક્ષા કરજો. અને એ અહીંયા જબરજસ્તી આવ્યો છે, આગળ શ્લોકમાં એ જબરજસ્તી આવ્યો એટલે ભરવું નથી છતાંય આગળ સંજનયન કૌરવો પિતામહ તથાપિ પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં જન્મતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડે. તસ્ય સંજનયન હર્ષ એટલે દુર્યોધન બોલી ગયો કે અપર્યાપ્ત અને પર્યાપ્ત. ઈશ્વર સમજી ગયા એનો દીકરો એટલે એને જરાક અંદરથી તો એક ખુશ નતા ગણાય. એને ખ્યાલ હતું કે હવે આ જવાનો વખત તો આવી જ ગયો છે મારો. એ ખુશ તો નતા, પણ એને તસ્ય સંજનય છેડો એક ઉડાવી સંજનય હર્ષ એને બતાવ્યું. જરા પ્રેમનું નામ શું બતાવે? સંજનય ખુશીથી ભરે હર્ષ બતાવે આપણે ખ્યાલ નથી કે આપણું બધું બતાવે આપણા ચહેરા પર છે, અને આખો વ્યવહાર ખોટો જ છે, કારણ કે એ ચહેરા ઉપર પ્રેમનું છે. પિતા બનું છું ત્યારે પિતાનું છે, દીકરો બનું છું ત્યારે દીકરાનું છે, માલિક બનું છું ત્યારે માલિકનો છે, દુકાન પર જાઉં છું નોકરનો છે. અને આની સાથે ભલે હું નોકર છું, પણ મારી અંદર જેવું મારી જાતને માનું છું એ તો માલિક કરતા વધારે એટલે ચહેરાની અંદર છે, સમજાય છે. અને આ ચહેરા હું જીવું છું, અને પછી હું મારી પત્ની જેને હું જોઉં છું તો આ ચહેરામાંથી પત્નીએ પણ મારા વખાણ કરવા જાય, ભલે હું નોકર છું પણ છું તો માલિક. અને પત્ની જો એવું કંઈક કે જે મને નીચે અંદર જો ચહેરો પાણીની અંદર રાખવું તો એટલે આખા વ્યવહારની અંદર એકબીજા ચહેરા ટકરાય છે, કે સત્ય તો ટકરાતું. જેવો જરા પ્રેમમાં પડે તો શું કે છે, તારી આંખ તો બહુ સરસ છે, તારું નામ કે બહુ સરસ છે, જેવું હોય તે અંદર ગમે છે એટલે પ્રેમમાં વખાણ કરે, એકબીજાનું વખાણ કરે એને પ્રેમ છે. આને ચહેરો બનાવ્યો, આને ચહેરો બનાવ્યો, બે જે ટકરાય છે એ ચહેરા ટકરાય. લગ્ન થાય 6 મહિના પછી સત્ય મારું ચહેરો તૂટી ગયો, કાપો ફેંકાઈ ગયો. તસ્ય સંજનય હર્ષ એટલે હર્ષ બતાવ્યું, પણ સંજય હર્ષ બતાવ્યું માટે સંજનય હર્ષ ગુરુ વૃદ્ધ ગુરુ કરતા ભાવ વૃદ્ધ થઈ
થાકી ગયો છે એને રડવું નથી. એ જ્યાં સુધી અંદરનો કરતા ભાવ થાકતો નથી ત્યાં સુધી એ જમેલો આપણો વધતો જ જવાનો છે. આપણો કરતા ભાવ થાકે પછી શું કે છોકરો મોટો થયો છે હવે ધૂમધામથી એના લગ્ન કરવાના છે. કરતા ભાવ થાકશે પછી એ બસ એ લગ્ન કરી લઉં પછી થાકવા પડે લગ્નના 10 મહિના પછી અને છોકરાને ત્યાં છોકરાનો જન્મ થયો હવે બધાની દવા જ પડે. કરતા ભાવ થાકતો નથી. એક પછી ઈચ્છાઓ બંધ કરે એ વૃદ્ધ નથી. અહીંયા પિતાજી ગુરુ વૃદ્ધ પિતા એને હવે પોતે લડાઈ નથી કરતો. હવે એને ખ્યાલ છે કે ઈચ્છા પોતે મરી જાવ છે. એ જયારે અંદર આવે ત્યારે તો જ આપણે અંદરની સેનાને મારી શકીએ. અંદરની સેનાને ત્યાં સુધી એ થાય એ થાકતો નથી. હજી કઈક વાત હજી કઈક વાત હજી કઈક વાત અને ઘણા લોકો કે મારે અધ્યાત્મ તો કરું છું પણ બેંક બેલેન્સ આટલો થાય બેંક બેલેન્સ કરતા ભાવ થાકતો અને મને ખ્યાલ છે કે એ સત્યની અનુભૂતિ ત્યારે જ આવે જ્યારે સાવ અંદરથી સિક્યોરિટીનું ભય નીકળી જાય. ઇનસિક્યોરિટીનું ભય નીકળી જાય. સમજે છે ઇન્સિક્યોરિટી એ સત્ય અંદર રહેવાનું જ નથી. જો એક પૈસા જો બેંક બેલેન્સ તો આવવાનું જ નથી અંદર કે એ બેંક બેલેન્સ નું મને અહંભાવ છે. લાગે છે 5 પૈસા કમાઈ ગયા કેમ લાગે છે અંદર જે આપણી ફિલિંગ બદલાઈ જાય અહંભાવ બદલાય. આટલા પૈસા મારી પાસે છે બેંક કઈ ન હોય તો ચાલ બદલાઈ જાય. તો એ થાકતું નથી. સત્યને ખબર છે કે સેજ હજી જો અંદર બહાર શોધી ગયો છે પૈસાની અંદર કામની અંદર એટલે એ સાવ નાનો ત્યાં સુધી સત્ય પદ રહું તમારું આ બે સાથે રહી શકે. હું નથી કહેતો કે ટાઈમ મેનેજમેન્ટ એમાંથી મોહ નીકળી જાવ ઈઝી નથી. એટલે આ ગુરુ વૃદ્ધ પિતા તસ્ય સંજય હર્ષ ગુરુ વૃદ્ધ પિતા સિંહના ગલી અને પોતાનો શબ્દ શંકર પ્રતાપોમાં પ્રતાપી પોતાનો શબ્દ આપણે આપણી અંદર એક લેયર જે છે જે સાયકોલોજી આજે અનકોન્શિયસ માઇન્ડ છે કલેક્ટિવ અનકોન્શિયસ ત્યાં પછી આપણે જણાવવું છે. એ પડેલું છે સભ્યતા મનુષ્યતા એ ખૂબ કોશિશ કરી છે કે વચ્ચે એ જે બધી શક્તિઓ પડેલી છે એને એ સંસ્કૃતિ આપે એને સંસ્કાર પણ એ અંદર પડેલું છે. જ્યારે નીકળે છે ત્યારે જે કઈ ઉપરથી ઓળેલું છે આપણી જે કઈ સભ્યતા છે આપણી જે એજ્યુકેશન છે જે આપણે આપણી જાતને માનીએ છીએ એ બધું અંત કારણ કે એ શક્તિ આદિ શક્તિઓ છે અને આપણી બધા છે એ વિશેષ રીતે હું આગળ વાત કરીશ. એ આદિ શક્તિઓ જો કોઈ ગર્ભના આપે તો ભણવાના જે સાધક હોય એ જેટલું પણ ગેરનું ધ્યાન કરેલું હોય અંતરી જાય છે કારણ કે એ જે બધી શક્તિઓ પડેલી છે એ મણિપુર ચક્રની અંદર પડે અને સિંહ નો નાદ જે છે એ મણિપુર ચક્ર અંતરે જ્યારે આપણે ઓમકાર કરીએ છીએ ઓમકારમાં 3 માત્ર છે મનુષ્યતાનો માત્ર છે એટલે શું છે સિંહ નો નાદ એટલે સિંહ જયારે
ગર્જના કરે છે ત્યારે એ પ્રકૃતિનું ગર્જના કરે છે. સિંહની ગર્જ એટલે એને સિંહની ગર્જના કરી અને સામે જે સેના હશે, અર્જુન હશે કે યુધિષ્ઠિર હશે, બધા એના મણિપુર ઉપર એનો ચોટ થાય કે આટલું 12 વર્ષની મહેનત કરી, સાધના કરી, બધી શક્તિઓ તૈયાર કરી, પણ જેવું અંદરથી એ એક શક્તિ, પ્રાણીની શક્તિ જાગી જાય છે, એ બધું ભૂલાય જાય. એક ગુસ્સામાં 5 વર્ષનું ધ્યાન હશે એ ફેંકાય. એક કામ વાસનાની અંદર વર્ષોનું બ્રહ્મચર્ય, એક કામ વાસના પ્રકૃતિનું નાદ કર્યું, જ્યાં બધી શક્તિઓ પડેલી છે, સિંહની ગર્જના અને શંખ વગાડ્યો. એ શંખ કેવો તો પ્રતાપવાન. પ્રતાપવાન એક અર્થ આપણે કરી શકીએ કે મહાપ્રતાપી વિક્ટોરિયસ વિજય. અને પ્રતાપવાન બીજો અર્થ કરી શકીએ કીટ. કીટ એટલે અગ્નિ, તાપ, જે તપાવી દે એવો તાપ. મણિપુર ચક્રમાં અગ્નિ તત્વ પડે. એટલે સિંહની ગર્જના કરી અને એવી રીતે શબ્દ વગાડ્યો કે અંદરથી અગ્નિ તત્વ ઇરિટેશન ઉત્પન્ન થયું, ગુસ્સો આવવા માંડ્યો. જે બધું શાંત થઈ અને યોગીએ માંડ માંડ શક્તિઓ ભેગી કરેલી એવી એને અંદરથી કરતા હોય કરતા આનું છે. તસ્ય સંજનયન હર્ષ ગુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદ વિનંત્ય ઉચ્ચે. બરાબર જોરથી સિંહનાદ કર્યું. વિનંત્ય ઉચ્ચે. શંખ શંખ એટલે આકાશ. ક્ષ એટલે આકાશની અંદર સમાઈ જાવ. ઓમનો નાદ જે છે આકાશની અંદર સમાઈ જાવ. વિલીનીકરણનો નાદ. એ જે નાદ માંથી આ સૃષ્ટિનો જન્મ થયો, નાદ જેવો સર્વ આખે 5 તત્વ છૂટા થાય, 3 ગુણ છૂટા થાય, સંસ્કાર વળી જાય અને એ જે આત્મા ફરીથી વિલીનીકરણ એટલે પૂરો છૂટું થાય. એટલે સ્વર ગોળ છૂટું થાય, સ્વર છૂટું થાય. શંખ શંખ એટલે એ વાળને એવી રીતે એને સ્પાઇરલમાં ફેરવું. શંખ કેવું છે? સ્પાઇરલ. સ્પાઇરલ ચપેટું. હા, એ વાયુ તત્વને એવું ચપેટું રેડિટેશન આપવું કે એ વાયુ તત્વ જે આકાશ સમય આમને જે શબ્દ વગાડ્યો છે એ વાયુ તત્વ ફરીથી સમાવાથી બદલે નીચે તરફ ઉતરવા માંડ્યું. છેલ્લું કરી પછી છૂટા. ભીષ્મ શંખ વગાડ્યો એટલે બીજા બધા જે અંદરના બધા ટેવો ભેગા રહેલા છે, જમેલો પોત પોતાનું બધું એમાં પછી શંખ નગારા ઢોલ સિંગા વગેરે વાદો એ એક સાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ તત શંખ
પાંચે પાંચ ચક્રના, પણ એની અંદર હું નહીં જાઉં. આ બધી વસ્તુઓ જે બને છે એ પ્રાણી સૃષ્ટિમાંથી બને છે. આ બધા જે શું છે અવાજ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે, લગામા જે છે, વાજિંત્રા છે, એટલે અંદરની પ્રાણી શક્તિઓને જગાડવા માટે અંદરના બધાય જે વાસનાઓનો જમેલો રિપોર્ટ પોતાના વગાડ્યા. એ જે યોગની બેઠો હતો, ધ્યાનની અંદર જેને મહેનત કરી હતી, મણિપુર પેલા ભીષ્મ પિતામહે હલ બદલાવી નાખ્યું. અને પછી પાંચે પાંચ ઇન્દ્રિયોની અંદર જે પડેલા હતા એ ઇન્દ્રિયોમાંથી શક્તિ બહાર આવવાની, કારણ કે અંદરની બધી વાસનાઓ જે છે હજી પણ આપણી અંદર તર વળે છે, એના શબ્દ વાગે જ છે આપણી અંદર. એ અવાજ કેવો હતો? એ અવાજ કેવો હતો? એક સાથે એ અવાજ હતો અને ઘણો ભયંકર અવાજ. બે જાતના હોય, જ્ઞાન બી જાતના હોય. શક્તિને જે ભાંગી નાખે, શક્તિના પ્રકાર કરે, શક્તિને ફરીથી વિષયો સાથે ચોટાડવામાં આવે, ભોગના રસ્તે શક્તિને લઈ જાય, એને હોરિઝોન્ટલ અવાજ કહેવામાં આવે. અને એક નાદ જેવો પાંડવો કરશે એ શક્તિને એકઠા કરી અને ઉપર તરફ લઈ જાય, ઉપર તરફ લઈ જાય વર્ટિકલ. તો આ જે અંદરની વાસનાઓનો નાદ હતો એ શક્તિઓને ભાવના કરે, શક્તિઓને ફ્રેગમેન્ટ કરે, શક્તિઓને ગેરમાર્ગે દોરવી જાય એવા નાદ હતા. હવે સાંજે આપણે જોશું જે પાંડવોને પગાડે એ શક્તિને ઉપર કરવામાં એની પહેલા હવે આગલા શ્લોકમાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો પ્રવેશ થાય છે. પાંડવો પહેલા